ગુરુજનો જે ઉપદેશ આપે તો એમાં કહે કે ભાઈ તમને જે ઈષ્ટની ઉપાસના આપી હોય એનું એકનું જ નામ જપવું, બીજાને ત્યાં માથું ન નમાવવું. તો એનું કહેવાનો હેતુ શું છે? ખરાબ નથી હો, સારો છે, ગુણ પકડવાનો છે. કહેવા એમ માગે છે વિચાર કે તમે એક ઈષ્ટને પકડો, એક જ ઈષ્ટની ઉપાસના કરો, એક જ ઈષ્ટના સ્વરૂપનું દર્શન કરો, એક જ ઈષ્ટના સ્વરૂપના ચિંતન માર્યો. તો આપણે કહીએ ને કે ભાઈ કબીરની પરંપરામાં એના 500 શિષ્યોની પરંપરા સુધીમાં બધાયના મોઢા કબીર જેવા લાગે. એવું કેમ? જે ઈષ્ટને જે ભજે ને એનામાં સ્વરૂપ આવવા લાગે, એનામાં સ્વભાવ આવવા લાગે, એનામાં ગુણ આવવા લાગે. કૃષ્ણને આપણે શું કામ ભજવાના છે? કારણ કે કૃષ્ણ દિવ્ય છે, રામ દિવ્ય છે, રામદેવ પીર દિવ્ય છે. તો દિવ્યને ભજવાથી દિવ્ય થવાય છે, એટલે દિવ્યની ઉપાસના કરવાની છે.